નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય સંસ્કૃત દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે પ્રશ્ન 5. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 4નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 5 સમજાવવા જઈ રહ્યો છું. તો જોઈએ આપણે નીચે આપેલા શબ્દોના અર્થ વિકલ્પોમાંથી શોધીને લખો. પહેલું છે શીઘ્રતયા, તો ઝડપથી. બીજું પ્રશિક્ષણમ, તો તાલીમ. નંબર 3 શક્રહ, તો ઇન્દ્ર. નંબર 4 પન્નગહ, તો સાપ. નંબર 5 અધઃ, તો આજે. નંબર 6 કૃતે, તો માટે. નંબર 7 કમલાનહ, તો કામળા. અને નંબર 8 વૃષમહ, તો ખૂબ જ. નંબર 9 ખ્યાતમહ, તો પ્રસિદ્ધ. અને નંબર 10 વારીવાહ, તો વાદળ. હવે પ્રશ્ન 5 બ, એની અંદર સંસ્કૃત શબ્દોના સાચા સમાર્થી શબ્દ વિકલ્પોમાંથી શોધીને લખો. તો પહેલું છે દુગ્ધમહ, તો પયઃ. બીજો બિડાલહ, તો માર્જારહ. નંબર 3 શીઘ્રમઃ, ત્વરિતમઃ. નંબર 4 નૂતનઃ, તો નવીનઃ. નંબર 5 ચંદ્રમઃ, તો શશિઃ. નંબર 6 ધાન્યમઃ, તો શસ્યમઃ. નંબર 7 પ્રતિદિનમ, તો નિત્યમ. નંબર 8 ખ્યાતમઃ, તો પ્રસિદ્ધમ. નંબર 9 સર્પઃ, તો ભુજગઃ. નંબર 10 કાંચનમ, તો સુવર્ણમ. નંબર 11 કપિહ, તો વાનરઃ. 12 નંબર ભાર્યઃ, તો જાયઃ. નંબર 13 કૃષિવલ, તો વૃષવાહ. નંબર 14 ખેલમ, તો ક્રીડા. હવે પ્રશ્ન 5 ક, એની અંદર સંસ્કૃત શબ્દોના સાચા વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પોમાંથી શોધીને લખો. ખલહ, તો સાધુઃ. કઠોરમ, તો સ્નિગ્ધમ. નિંદ્રાતિ, તો જાગૃતિ. નંબર 4 ક્ષીયતે, તો વર્ધતે. નંબર 5 નિર્જીવ, તો સજીવ. અને નંબર 6 અગ્રહ, તો પશ્ચાતઃ. નંબર 9 અત્ર, તો તત્ર. 10 નંબર બાલઃ, તો વૃદ્ધ. 11 નંબર સ્વતંત્રતા, તો પરતંત્રતા. અને 12 નંબર પરહ, તો સ્વઃ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન 5 ડ, એની અંદર વિદ્યાર્થી મિત્રો સંધિ આપેલી છે. સંધિ તમે જોઈ શકો છો કઈ કઈ આપેલી છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 5 એ, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમે અહીંયા જોઈને લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને વિદ્યાર્થી મિત્રો, આના વગર તમારે બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.